ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ કોર્ટમાં મુજ પર હાથ મૂકી ધમકી આપનારને કાયદાનું ભાન કરાવડાવ્યું છે. આ ઘટનામાં ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા દ્વારા ફરિયાદીને જ આરોપી બનાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા ફરી સમાચારોમાં આવ્યા છે અને તેમના દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે કાયદો બધા માટે સમાન છે. લોકતંત્રમાં કોઈને પણ ધાક ધમકી આપવાનો અધિકાર નથી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વાત છે થાનગઢના ઉડવી ગામની. આ ઉડવી ગામમાં રાજાભાઈ સાદરિયાએ મશરૂ પોપટલાલની સામે કેસ કર્યો છે. આ કેસ રાજાભાઈ સાદરિયા દ્વારા થાનગઢના મામલતદાર સમક્ષ કરવામાં આવ્યો હતો અને કેસ એટલે કરવામાં આવ્યો હતો કે તેમને રસ્તા પરથી પસાર નહોતા થવા દેવામાં આવતા અને ત્યારબાદ થાનગઢ મામલતદાર દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે આ રસ્તો હવે ખુલ્લો કરવામાં આવે. અને આ પછી મશરૂ પોપટલાલે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાની કોર્ટમાં અરજી કરી હતી અને ત્યારબાદ સુનાવણી માટે બંને પક્ષ હાજર રહ્યા હતા. પરંતુ તે સમયે એક એવી ઘટના બની કે ફરિયાદીને પોતે જ આરોપી બનાવવામાં આવ્યા. થયું એવું કે કોર્ટમાંથી નીકળતા સમયે મશરૂભાઈએ સામેવાળા પક્ષ રાજાભાઈની સામે મુછ પર તાવ દઈને મુછ મરડી હતી. એટલું જ નહીં, મશરૂભાઈએ તો રાજાભાઈને ધમકી આપી કે ચાલવા તો નહીં જ દઉં. આ સમગ્ર ઘટના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાની હાજરીમાં જ બની હતી. ત્યારબાદ મશરૂભાઈને ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા દ્વારા તાત્કાલિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને સાથે જ મશરૂભાઈ અને તેમના વકીલે લેખિત માફી માંગી ભૂલ સ્વીકારવી પડી હતી. આ પછી ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ કડક ટકોર કરી અને દંડ ફટકાર્યો હતો. આમ ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ મૂછ મરડનારને કાયદાનું ભાન કરાવડાવ્યું હતું. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ થોડાક સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની ચામુંડા નામની લીઝ સીઝ કરી દીધી હતી. એટલું જ નહીં, એસટી મકવાણાએ જ્યારે આ ચામુંડા લીઝ પર દરોડા પાડ્યા ત્યારે અનેક કાયદાઓનું ઉલ્લંઘન સામે આવ્યું હતું અને ત્યારબાદ આ ચામુંડા લીઝમાં જેટલા પણ સાધનો હતા તે સહિત 2.85 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આ પછી સીઝ કરેલી લીઝનો રિપોર્ટ એસટી મકવાણા દ્વારા સુરેન્દ્રનગર કલેક્ટરને રિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો હતો. તો આ અગાઉ ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા દ્વારા સુરેન્દ્રનગરમાં અને ખાસ કરીને ચોટીલામાં જ્યાં પણ ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન થઈ રહ્યું હતું, એટલે કે કાર્બોસેલનું ખનન થઈ રહ્યું હતું, ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને તે તમામ ખાણોને સીઝ કરી દેવામાં આવી હતી. અને આ અગાઉ ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાએ યાત્રાધામ ચોટીલા ખાતે જેટલું પણ દબાણ હતું 17 એકર જેટલી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી અને આ પછી જે દબાણ કરતાઓ હતા તેમણે આ જે પ્રક્રિયા છે તેની વિરુદ્ધમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.